જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કમળાબા કેમ છો? હવે સારું થયું? કેટલા દિવસથી આવો છો? 15-20 દિવસ થયા. કઈ જગ્યાએ આવો છો બા? અહીંયા કઈ જગ્યાએ આવ્યા છો તમે? પગલી વેલનેસ સેન્ટરમાં. બરાબર છે. પેરાલિસિસની તકલીફ લઈને આવ્યા હતા. તો હવે એમાં તમને કેટલું સારું છે? હાથમાં ઘણું બધું સારું થઈ ગયું છે. દુખાવા હતા તમને ક્યાંય? હાથમાં બહુ દુખાવો હતો. એ હવે દુખે છે બા? હવે દુખતો નથી. ચાલવામાં કેવું કરીએ છે? ચાલવામાં સારું છે, બોલવામાં સારું છે. આ બા 15 દિવસથી આવે છે. ઘણી બધી તકલીફો લઈને આવ્યા હતા. પેરાલિસિસ હતો એમને. ચોખ્ખું એકદમ બોલી પણ નહોતા શકતા. બરાબર છે. અને હવે એ ચોખ્ખું બોલી શકે છે. બરાબર છે. એના પગ રહ્યા પહેલાં મશીન ઉપર બરાબર રહી શકતા નહીં, કારણ કે તકલીફ એવી હતી પેરાલિસિસની એની. અને હવે જો તમે જોઈ શકો છો કે એમના પગ સરસ રીતે મશીન ઉપર રહી શકે છે. એમનો હાથ પણ દુખાવો બંધ થઈ ગયો છે. થોડો થોડો કામ કરતો ચાલુ થઈ ગયો છે. એમનું અડધું અંગ જે ખોટું હતું એમાં ફરી સાજું થવા માંડ્યું છે. બરોબર ચાલી પણ શકે છે, બરોબર બોલી પણ શકે છે, અને એના દુખાવા પણ દૂર થઈ ગયા છે. તો એવડી મોટી પેરાલિસિસની તકલીફ લઈને આવ્યા હતા, જે આ પગલી વેલનેસ સેન્ટરમાં થેરાપી લઈ, બરાબર છે, મશીન દ્વારા થેરાપી એમને મળે છે. થેરાપી લઈને એટલી રિકવરી એમને મળી છે. તો એ બા માટે જોરદાર તાલી થઈ.